પૂજ્ય ડોંગરે બાપજી એમ કહેતા, પરમાત્મા શબ્દમાં જ 24નો આંકડો છે. ગુજરાતીમાં તમે પરમાત્મા લખો તો પ એટલે 5, ગુજરાતીમાં પ લખો અને અંકશાસ્ત્રમાં 5 એક સરખી રીતે જ લખાય. પછી ર, ગુજરાતીમાં ર લખો અને અંકશાસ્ત્રની દ્રષ્ટિએ બગડે 2, એટલે પ એટલે 5, ર એટલે 2, મા એટલે 4.5. આમ ચોગડો કરી અને પછી એક લીટો કરો એટલે 4.5 એટલે મ થયો, અને પછી બીજો લીટો કરો એટલે મા એટલે 4.5. જૂના દેશી નામાની પદ્ધતિ એ પ્રમાણે આ મા એટલે 4.5. પાછું ત્રીજો આમ કરો ને લીટો તો 4.5 થાય. એક લીટો કરો તો 4.25, 2 લીટા કરો તો 4.5 એટલે મા. પછી ત અડધો એટલે 8 અંકશાસ્ત્રની દ્રષ્ટિએ. પ 5, ર 2, મા 4.5, ત અડધો 8, પાછો મા, પરમાત્મા, પાછો મા એટલે પાછા 4.5 એટલે 5 + 2 + 4.5 + 8 + 4.5 ઇઝ ઇક્વલ ટુ, હા કરો સરવાળો, 24 થશે. એ પરમાત્મા શબ્દ જ 24નો આંકડો બતાવે છે. જેને યોગીઓ પરમાત્મા કહે છે, વેદાંતિઓ જેને બ્રહ્મ કહે છે, એ જ્યારે ભગવાન બનીને આવે 24 અવતાર